ભાવનગરના મસાલા માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। મરચાના ભાવમાં 20% જેટલો ઘટાડો થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। બજારમાં હાલ મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે। તીખા મરચાનું ઉત્પાદન પણ ખૂબ સારું થયું છે, જેથી ખેડૂતો ગામે ગામ મસાલાનું વેચાણ કરવા જઈ રહ્યા છે। પણ ગત વર્ષની સરખામણીએ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા। આ વર્ષે હળદર, ધાણા, જીરું, વરિયાળીના ભાવમાં વધારો થયો છે, તો મરચાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। સાથે જ હવે એક સાથે 12 મહિનાના મસાલા ભરવાનો ટ્રેન્ડ પણ ઘટી રહ્યો હોવાથી મસાલા માર્કેટમાં મહિલાઓની પાંખી હાજરી જોવા મળી રહી છે। અત્યારે જે રેન્જ છે એ અત્યારની મોંઘવારીની પ્રમાણમાં સરેરાશ પબ્લિકને સસ્તું મળી રહે એ રીતે મસાલાનું વેચાણ થઈ રહ્યું છે। અને ઘરાકીમાં પણ થોડુંક મસાલાના જે પાક છે વધારે પડતું ઉત્પાદનના કારણે આંધ્રમાં પણ ઉત્પાદન વધ્યું છે, એના હિસાબે મરચાના ભાવમાં પણ તંગ ઓછું છે। થોડું ઘણું ધાણા અને વરિયાળીના ભાવમાં થોડોક ભાવ વધારો છે। તો વણ મરચામાં બમ્પર રીતે ખેડૂતોએ પાક લીધો છે, બહુ સારો એવો પાક મળ્યો છે, પણ એની સામે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા। એટલે અત્યારે ગામે ગામ ટેમ્પા લઈને ખેડૂત પોતે એનો નિકાલ કરવા માટે 150-200 રૂપિયાના ભાવે મરચા વેચવા નીકળી ગયા છે। એટલે થોડોક વેપારીઓને થોડોક આ ધંધામાં થોડીક ખોટ આવશે। સમાચાર નસવાડીથી। નસવાડી ટાઉનના રાયણઘોડા વિસ્તારમાં કપિરાજનો આતંક જોવા મળ્યો। રાહદારીને કપિરાજે સાથે વાત કરવી ભારે પડી। રોષે ભરાયેલ કપિરાજ વાળ પકડી વ્યક્તિને પછાડતો જોવા મળ્યો। કપિરાજના હુમલા બાદ સદનસીબે વ્યક્તિનો આબાદ બચાવ થયો। જીવન ભીલ નામના વ્યક્તિ પર હુમલાની ઘટના બની। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। વિસ્તારના લોકો વન વિભાગની માંગ કરી રહ્યા છે કે આ કપિરાજને પકડી પાડવામાં આવે। અમારા નસવાડી ટાઉનમાં વાંદરનો બહુ ત્રાસ છે અને ભૂખા પેટે જીવન તીરે હેરાન કર્યા કરે છે। અને અમુક લોકોને તો મારા હોય છે। આજે જ અમારે જીવનભાઈ કરીને ખરા ને એમને ઉચકીને પછાડી દીધા છે વાળ પકડી અમારા રાયણગોડા વિસ્તારની અંદર। તો અમારી માંગ છે કે વન વિભાગને એ તાત્કાલિક એનો બંદોબસ્ત કરે અને એમને પકડી લે એવી અમારી માંગ છે। હવે આગળ વાત ભગવાન રામના જન્મોત્સવની। બનાસકાંઠામાં નેતા બન્યા રામમય। શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોરે ભગવાન રામલલાની આરતી ઉતારી। થરાદના રામજી મંદિરમાં રામલલાની આરતી ઉતારી। આ પ્રસંગે સાંસદ પરબત પટેલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો દેશ જે અત્યારે રામ ભક્તિમાં ડૂબેલો છે, એવામાં નેતાઓ પણ રામ ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા। સાંસદ પરબત પટેલે આરતી ઉતારી। આ સિવાય શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા। ગેનીબેન ઠાકોરે પણ ભગવાન રામની આરતી કરી। દ્વારકામાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ। દ્વારકાધીશ મંદિરમાં દ્વારકાધીશને ભગવાન રામનો શણગાર કરવામાં આવ્યો। દ્વારકાધીશને ધનુષબાણ, શંખ, ચક્ર, ગદા, પદ્મ સહિતના આભૂષણોથી ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો। મંદિરમાં રામનવમી ઉત્સવની મહાઆરતીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી। વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે। મોટી સંખ્યામાં ભક્તોએ કૃષ્ણમાં રામના દર્શન કરી ધન્યતા અનુભવી। સુરતનું એક એવું રામ મંદિર જ્યાં ભગવાનની મૂર્તિ અથવા ફોટાની પૂજા નથી કરાતી, પણ મંત્ર પુસ્તકોની પૂજા થાય છે। અડાજણ પાલ રોડ પર આવેલા દિવ્ય શ્રી રામ નામ મંદિરમાં 1100 કરોડ મંત્રના 3 લાખથી વધુ રામ નામ લખેલા પુસ્તકો સ્થાપિત કરાયા છે। આ મંદિરમાં ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી, પણ માત્ર મંત્ર લખેલા પુસ્તકો છે। અહીં વિશ્વ શાંતિ રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે, જે 51 ફૂટ ઊંચો છે। આ સ્તંભની ભક્તો પ્રદક્ષિણા અને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। મંદિરમાં પ્રદક્ષિણાનું ઘણું મહત્વ છે। આ મંદિર બનાવવા માટે શ્રી રામજી મંદિર સેવા ટ્રસ્ટે વિનામૂલ્યે જમીન ફાળવી છે। શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખનનું ભગીરથ કામ થઈ રહ્યું છે। અહીં મંત્ર લેખન પુસ્તક રૂપી ભગવાન શ્રી રામને બિરાજમાન કરવામાં આવ્યા છે। મંદિરનું મહત્વ ઘણું છે। રામ નામથી આપણને શાંતિ મળે, જગતમાં શાંતિ થાય એવી પ્રાર્થના। આપણે રામ નામ જે મંત્ર છે, રામ વગર કામ ચાલે જ નહીં। તો ઘણા બધા અહીંયાથી રામની ચોપડી લઈ જાય છે, લખીને મહિને 15 દિવસે પાછા આપી જાય છે। એવો પ્રદક્ષિણા ફરે છે।
જ્યાં બાર પરીક્ષણ ફરવાથી એમની માનતા પૂરી થાય છે, એટલે ઘણા બધા ભક્તો અહીં આવે છે. લખવાથી જો આટલો ફાયદો થતો હોય તો અમે લોકો પાસે 1100 કરોડ રામ નામ લખાવ્યા છે. જે અહીંયાથી પુસ્તિકા આપવામાં તેમાં 51,000 વાળી પણ હોય છે, 30,000 વાળી પણ હોય છે. એટલે લોકો એક જપ યજ્ઞ થઈને કલયુગમાં નામ જપનું જ મહત્વ બતાવવામાં આવ્યું છે. અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવારે શ્રી રામના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા. હિંમતસિંહ પટેલે રામનવમી નિમિત્તે બાપુનગર સ્થિત રામજી મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. રામ જન્મોત્સવની ઉજવણી કરી હિંમતસિંહ પટેલે અમારા મનમાં અને હૃદયમાં રામ છે તેવું નિવેદન આપ્યું હતું. જે આ દેશ અને દેશવાસીઓ રામ રાજની અપેક્ષા કરે છે અને રામ રાજની આજે પણ દેશોમાં તમામ પ્રજાજનો વાતો કરતા હોય, હું ભગવાન રામના ચરણોમાં નમન કરીને આજે હું અમદાવાદ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે મારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરું છું. ચોટીલા ચામુંડા માતાજી મંદિરના મહંતને ચાંદીનો સિક્કો અને પથ્થરના ટુકડાની ખાસ ભેટ આપવામાં આવી. આજે રામનવમીના પવિત્ર દિવસે અયોધ્યાથી પ્રસાદી રૂપે આવેલા 10 ગ્રામનો ચાંદીનો સિક્કો અને કાળા પથ્થરના ટુકડાની ભેટની સ્થાપના કરવામાં આવી. ચોટીલા ખાતે મોટી જગ્યાના રામજી મંદિરમાં તેની કાયમી સ્થાપના કરવામાં આવી. ચોટીલાના મહંત મનસુખગીરી બાપુ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા. તે દરમિયાન પ્રસાદી રૂપે તેમને આ ભેટ અપાઈ હતી, જેની કાયમી સ્થાપનામાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખુશીની લાગણી અનુભવી હતી. સંઘ પ્રદેશ દમણમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં એક મુસ્લિમ શ્રદ્ધાળુની ભક્તિની ચર્ચા થઈ રહી છે. શૌકત મીઠાની નામના વ્યક્તિ છેલ્લા 20 વર્ષથી ભગવાન રામમાં આસ્થા ધરાવે છે અને પ્રભુ શ્રી રામની આરતી પૂજા અર્ચના કરે છે. શૌકત મીઠાની રામ મંદિરમાં ધાર્મિક કાર્યોમાં હાજરી આપવાની સાથે વિવિધ સેવાકીય કાર્યો કરે છે. સાથે જ પોતે બનાવેલી ધજા મંદિર પર ચડાવે છે. રામનવમીના પર્વ પર શૌકત મીઠાની પાલખી લઈને શોભાયાત્રામાં જોડાયા. સાથે જ મીટના વાડના મંદિરમાં પૂજા આરતી પણ કરી. મંદિરમાં દર્શનાર્થે આવેલા ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આ મુસ્લિમ રામ ભક્તની ધાર્મિક ભાવનાની સરાહના કરી. સાથે જ લોકોને પણ તેમનાથી પ્રેરણા લેવા અપીલ કરી. 2012માં પહેલી વાર રામ ભગવાનની સ્થાપના થઈ અને ત્યારથી આ 10મો પ્રાણ પ્રતિષ્ઠા છે. 10 વર્ષથી લગાતાર અમે અહીંયા રામ ભગવાનની રામનવમી ભવ્ય રીતે ઉજવી રહ્યા છે. આ જે રામ મંદિર બન્યો એ શૌકતભાઈનો સિંહ ફાળો છે. એમાં સામે સ્મશાન બનાવ્યું તો એના આચાર વિચાર જો શૌકતભાઈના એ મહત્વનું છે. રાજકોટ જિલ્લાના જેતપુરના આરબ ટીમડી ગામે છેલ્લા 150 વર્ષથી રામનવમીના દિવસે વરસાદને લઈ વર્તારો કાઢવામાં આવે છે, જેમાં મામા ભાણેજને લાકડાઓની 2 સોટી લાલ અને કાળા કલરની હાથમાં રખાવીને સામસામે ઊભા રખાય છે અને મામા ભાણેજ બંને પકડેલ લાલ અને કાળા કલરની સોટીમાંથી કયા કલરની સોટી વચ્ચે ઊભી રાખેલ સોટીને અડે છે તેના પરથી આવનારા વર્ષના વરસાદનું અનુમાન લગાવાય છે. અને સાથે જ અહીંના લોકોનું કહેવું છે કે અહીં 150 વર્ષથી આવી ચાલતી આવતી આ પરંપરામાં વર્તારો ક્યારેય ખોટો નથી પડ્યો. જાણો કેવી રીતે સોટીની મદદથી લગાવાય છે વરસાદનું અનુમાન. આશરે 150 વર્ષ થયા. સગા મામા ભાણેજ હોય, એક લાલ સોટી હોય, એક કાળી સોટી હોય, પછી આંબો હોય માટીનો અને એક ઊભી સોટી હોય છે. એમાં સગા મામા ભાણેજ સૂતક ન હોય છે, મામા ભાણેજને શોધવવું જોઈએ. લાલ સોટી અડે એટલે વરસાદ સારું વર્ષ થાય અને જ્યારે કાળી અડે તો વર્ષ થોડુંક ડૂબી થાય. જ્યારે સગા મામા ભાણેજના હાથમાં એક લાલ સોટી વાળું કપડું અને કાળી સોટી જે બીજા કપડામાં બાંધેલી હોય તે બંનેના હાથમાં આપવામાં આવે છે. જો લાલ સોટી વટલી હોટી તરફ હાલે તો વરસાદ સારો થાય અને કાળી હોટી વટલી હોટી તરફ હાલે તો વરસાદ નબળો થાય. એવું 150 વર્ષથી અમારા ગામમાં અનુમાન કરવામાં આવે છે. ધોરાજીમાં રામનવમીની શોભાયાત્રામાં લલિત વસોયા અનોખા અંદાજમાં જોવા મળ્યા. લલિત વસોયા રાસ, તલવાર રાસ અને ઢોલ વગાડતા નજરે પડ્યા. રામનવમીના તહેવારને લઈ ધોરાજીના વિવિધ વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં લલિત વસોયા પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ સમાચાર. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સામે પદ્મિની બાવાડાના ગંભીર આરોપ. હાલ લડાઈમાં સંકલન સમિતિ સાથે છું. આગામી સમયમાં નહીં રહું. સમાજ અમારા બહેનો માટે બહાર નીકળ્યો છે, સંકલન સમિતિ માટે નહીં.
પદ્મિની બાએ શું કહ્યું તે સાંભળીએ. સંકલન સમિતિ પાર્ટ 2 જે કે છે, સંકલન સમિતિની અમે સાથે છીએ અત્યારે આ લડાઈમાં. બાકી ભવિષ્યમાં હું સંકલન સમિતિ સાથે નહીં રહું, કેમ કે આખા અમારા સમાજની લડાઈ છે અને સંકલન સમિતિને જે પણ લાગતું હોય, સમાજ અમારા બહેનો માટે નીકળ્યો છે, સંકલન સમિતિ માટે નહીં. રાજકીય રૂપ મહેરબાની કરી પગે લાગવું. આ સામાજિક પ્રશ્નને રાજકીયમાં ફેરવવામાં આવ્યો છે. આમાં રાજકીય ન લઈ આવો, અમારા બહેનો દીકરીઓનો પ્રશ્ન છે, આને સામાજિક જ રાખો. હવે સંકલન સમિતિએ તો કંઈક 300-350 ફોર્મ આમ ભરવાનું કીધું હતું, એ તો કંઈ થયું નથી. ક્યાં ગુમરાહ કરે છે, લડત આપે છે ને આપવા નથી દેતા, બોલવા નથી દેતા, ગુમરાહ કર્યો આખા સમાજને, કંઈ ખબર જ નથી પડતી. એટલે હવે શું કરે છે એ લોકો, એની સાથે અમે છીએ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. બુલેટિનના અંતે નજર હવે ટોપ 3 ન્યૂઝ પર. અયોધ્યામાં ભગવાને કરાયું સૂર્ય તિલક, મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો, રામ જન્મોત્સવની કરાયું ઉજવણી. રાજકોટમાં પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર, કહ્યું કોંગ્રેસનો બધો કકડાટ ભાજપમાં ગયો, રૂપાલા સંભવિત પ્રતિસ્પર્ધી. રાજ્યમાં આગામી 24 કલાક હીટવેવની આગાહી, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ, કચ્છમાં અપાયું યલો એલર્ટ. એક બાત અને આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા. ઋત્વિક મકવાણા પરિવારજનોને મળી રહ્યા હતા. બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીની તૈયારી માટે રવાના થયા હતા. તે સમયે પરિવારજનો પાસે આશીર્વાદ લેતા જ ભાવુક થયા. ન ફક્ત ઉમેદવાર મકવાણા પણ તેમના પરિવારજનો પણ ભાવુક થયા અને ઉમેદવારને જીતના આશીર્વાદ આપ્યા. ઉમેદવાર ઋત્વિક મકવાણાની સાથે માતા બહેન પણ ભાવુક થયા હતા. તો આ તરફ સાબરકાંઠાના કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પણ ભાવુક થયા. તુષાર ચૌધરી ચૂંટણી સભામાં સ્ટેજ પર જ રડી પડ્યા. ગેનીબેન ઠાકોરે સ્ટેજ પરથી ઉમેદવારના પિતાને યાદ કરતા જ નેતાના આંખમાંથી આંસુ સરી પડ્યા. પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરી તુષાર ચૌધરી રડતા નજરે પડ્યા. ઉમેદવાર ફોર્મ ભરતા પહેલા તુષારભાઈ રડી પડ્યા. તો સોમવારે ખુદ બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર રડ્યા હતા. ગેનીબેન ઠાકોરે ફોર્મ ભરતા પહેલા પાલનપુરના ચડોતરમાં સભા સંબોધી હતી. ત્યારે ગેનીબેન ચાલુ સભામાં સંબોધન સમયે જ રડી પડ્યા. તેમણે કહ્યું કે પ્રચારમાં જાઉં છું ત્યારે લોકોને જે રીતે ઉત્સાહ છે તે મારા પર ઋણ છે. આમ નેતાઓને ઇમોશનલ ડ્રામા મતદાન કરવા કેટલો ખેંચી લાવે છે તે જોવું રહ્યું. માતા પિતા બાદ રાજકારણમાં પ્રથમ ડગલું ભરતા જેની ઠુમ્મરના સારથી બન્યા પરેશ ધાનાણી. રક્ત તિલક કરી જવતલિયા ગણાવનાર જેની ઠુમ્મરના નામાંકન પત્ર ભરવા સમયે પરેશ ધાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા. જેની ઠુમ્મરે કંઈક અલગ અંદાજમાં ઉમેદવારી પત્ર ભર્યું. ટ્રેક્ટર લઈને નીકળેલા જેની ઠુમ્મર સાથે કોંગ્રેસી નેતા હાજર હતા. તો પરેશ ધાનાણી ટ્રેક્ટરમાં સૌથી આગળ બેઠા હતા. જાણે કે જેની ઠુમ્મરના રાજકીય રથને પરેશ ધાનાણી હંકારતા હોય. વિશાળ રેલી સાથે જેની ઠુમ્મરે કલેક્ટર કચેરીમાં ફોર્મ ભર્યું. ભારત માતાની વેશભૂષા ધારણ કરેલી બાળાઓ પણ રેલીમાં જોડાઈ હતી. પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વીરજી ઠુમ્મર સહિતના આગેવાનો સાથે રહ્યા. તો ડમી ઉમેદવાર તરીકે વીરજીભાઈ ઠુમ્મરે ફોર્મ રજૂ કર્યું. ચૂંટણી માટે આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓએ નામાંકન પત્ર ભર્યું છે. જોકે કંઈક હટકે અંદાજમાં બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ જોવા મળ્યા હતા. ગેનીબેન કોંગ્રેસ માટે ઉત્તર ગુજરાતનો મોટો ચહેરો બનીને સામે આવી રહ્યા છે. આવામાં તેઓ ચૂંટણીમાં પોતાના મતદારોને રીઝવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. લોકસભાનું ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા ગેનીબેન છવાયેલા રહ્યા. ગેનીબેન પોતાના સમર્થકો સાથે ટ્રેક્ટરમાં સવાર થઈને જતા નજરે પડ્યા. આ દરમિયાન તેમની સાથે અન્ય વાહનો અને ટ્રેક્ટરમાં કાર્યકર્તાઓ સવાર હતા. આમ ગેનીબેને પોતાના અંદાજમાં શક્તિ પ્રદર્શન કર્યું. જેની ઠુમ્મરના નામાંકન પત્ર ભર્યા બાદ હવે પરેશ ધાનાણી રાજકોટ જવા રવાના થયા છે. રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ખભે થેલો નાખી સ્કૂટર લઈને રાજકોટ ચૂંટણી લડવા રવાના થયા છે. મોટી સંખ્યામાં કાર્યકરોએ ભારત માતા કી જય સાથે પરેશ ધાનાણીને વિદાય આપી. કાઠિયાવાડી તળપદી ભાષામાં કાર્યકરોને અમરેલી બેઠકની ભલામણ કરી. પ્રેમની પટ્ટી બાંધી રાજકોટના રણ મેદાનમાં માછલીની આંખ વિંધવા જાઉં છું તેમ કહી જીતનો નિર્ધાર કરતા વ્યક્ત કર્યો હતો. તો સાથે સાથે અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની ભલામણ પણ કરી. પોતે પણ શેઢા મોસમ લઈને પરત આવશે એટલે કે વિજય પ્રાપ્ત કરીને આવશે તેવો કોલ કાર્યકરોને પરેશ ધાનાણીએ આપ્યો છે. પરેશ ધાનાણીનો ચૂંટણીને લઈને અનોખો અંદાજ લોકોને પણ વધુ પસંદ આવી રહ્યો છે. પછી તે જેનીબેન ઠુમ્મરના ટ્રેક્ટરમાં આગળ બેસવાનું હોય કે એક્ટિવા લઈ રાજકોટ જવાની વાત હોય. હવેલી લોકસભાના ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરે ઉમેદવારી પત્ર ભર્યું. દાદરાનગર હવેલીના રાજકારણમાં ડેલકર પરિવારનો દબદબો રહ્યો છે.
ત્યારે આજરોજ કલાબહેન દ્વારા કલેક્ટર સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું અને તે બાદ તેઓએ પત્રકાર મિત્રો સાથે વાતચીત કરી. તેઓએ પોતાના નિવેદનમાં પોતાની જીતનું અને ત્રીજી વાર પીએમ મોદી પ્રધાનમંત્રી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેઓની સાથે ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી, દીપેશ ટંડેલ અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ પણ હાજર રહ્યા. કલાબેન દાદરાનગર હવેલીના વર્તમાન સાંસદ છે, જેઓ ગઈ પેટા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે ગ્રુપના શિવસેનાના સાંસદ હતા. જો કે આ વખતે તેઓએ શિવસેના છોડી કેસરિયા કર્યા હતા અને ભાજપની ટિકિટ પરથી આ વખતે તેઓ ચૂંટણી મેદાનમાં છે. કલાબેન 7 વખત દાદરાનગર હવેલીના સાંસદ રહી ચૂકેલા સ્વર્ગીય મોહનભાઈ ડેલકરના પત્ની છે. કોંગ્રેસે મહેસાણામાં રામજી ઠાકોરને મેદાનમાં શું ઉતાર્યા કે હરિના પ્રચારમાં ઉતરેલા સીજે ચાવડા રામ રામ જપવા લાગ્યા. વિશ્વાસ નથી આવતો ને તો સાંભળો સીજે ચાવડાની ચતુર્વાણી. રામનું રૂપ ધરું ત્યાં તો મને એવા એવા સંકલ્પ આવે મારા રુદિયાને રોવડાવે. રામનું રૂપ ધરું ત્યાં તો મને એવા એવા સંકલ્પ આવે. જય કુબેરને એમ સમજાવું, તારું રૂપ તારું રાજ તો સંભાળે. લંકા નગરી હે રૂપ ધરીને મને વનનો માર્ગ બતાવે. રામનું રૂપ ધરું ત્યાં તો મને એવા એવા સંકલ્પ આવે. આ અગવો અંદાજ છે વિજાપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર સીજે ચાવડાનો, જેઓ મહેસાણામાં તેમનો અને તેમના લોકસભા બેઠકના સાથીદાર હરિભાઈનો પ્રચાર કરી રહ્યા છે. મહેસાણામાં એક તરફ હરિ છે તો બીજી તરફ રામજી. મતલબ સીધો છે કે ભાજપના ઉમેદવારનું નામ હરિભાઈ પટેલ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર છે. મહેસાણા જિલ્લામાં મહેસાણા લોકસભા અને વિજાપુર વિધાનસભા બેઠકનો પ્રચાર કરતા સીજે ચાવડાને રામની તો એવી લગની લાગી કે ભર સભામાં ગાવા લાગ્યા ગીત. જી હા, રામનું ગીત ગાતા હોય તો રાવણ તો યાદ આવે જ ને, પણ રાવણને તેમણે કેવી રીતે યાદ કર્યા તે સાંભળો. એવા એવા સંકલ્પ આવે. રામનું રૂપ ધર્યું ખાલી અને કપડાં પહેર્યા તો રાવણ જેવા રાવણનું આખું હૃદય પરિવર્તન થયું અને રામ રામ કરતો થઈ ગયો, પણ કોંગ્રેસ વાળાનું હૃદય પરિવર્તન ના થયું. સીજે ચાવડાના મુખેથી નીકળેલું ભજન સાંભળતા એટલું ચોક્કસ કહી શકાય કે સીજે ચાવડાના મનમાં તો રામ પહેલેથી જ વસતા હતા, પણ તે રામ નામ અત્યાર સુધી બહાર આવતું નહોતું. પરંતુ ભાજપમાં આવ્યા બાદ હવે જાહેરમાં તેઓ રામ નામ જપી રહ્યા છે. ખોટો ખોટો હું જ્યારે રામ બનું ત્યારે સાચો રુદિયામાં આવે. સીતાજી મને માવડી ભાષે મારા વિષયોને વણસાવે. રામનું રૂપ ધરું ત્યાં તો મને એવા એવા વિચારો આવે. રુદિયામાં વસ્યા રામ, રામનું રૂપ ધરું તો મને એવા એવા વિચારો આવે. ભજન ગાતા ગાતા અને ઉદાહરણ આપતા આપતા સીજે ચાવડાએ કોંગ્રેસ પર પણ આક્ષેપ કરવાના બાકી ન રાખ્યા. હશે હવે તમારી આ ચતુર્વાણીમાં એટલું ન ભૂલતા કે તમારા હરીફ ઉમેદવાર પણ રામ જ છે અને તમારા તો રુદિયામાં રામ વસેલા છે. માટે ફરી એકવાર સાંભળો ચાવડા સાહેબનું ભજન. રામનું રૂપ ધરું ત્યાં તો મને એવા એવા સંકલ્પ આવે. એવા સંકલ્પ આવે મારા રુદિયાને રોવડાવે. રામનું રૂપ ધરું ત્યાં તો મને એવા એવા સંકલ્પ આવે. જય કુબેરને એમ સમજાવું, તારું રૂપ તારું રાજ તો સંભાળે. લંકા નગરી હે રૂપ ધરીને મને વનનો માર્ગ બતાવે. રામનું રૂપ ધરું ત્યાં તો મને એવા એવા સંકલ્પ આવે. કેતન પટેલ. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની જન સમર્થન રેલી છે તે શરૂ થઈ ચૂકી છે. હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવા માંગુ છું. જોઈ શકાય છે કે મહિલા મોરચા દ્વારા કેસરિયા કરવામાં આવ્યા છે. કેસરી સાડી પહેરી છે, સાથોસાથ સાફાઓ પહેરીને પણ આ મહિલાઓ છે તે આવી પહોંચી છે. આપણે તેમની સાથે વાતચીત કરીશું. બેન, શું કહેશો? અમારા બહેનોમાં ખૂબ ઉમંગ છે અને અમે કેસરીઓ વાતાવરણ ઊભું કર્યું છે અને
પણ વધુ લીડથી જીતવાના છે. ભારત માતા કી જય. બેન, તમે શું કહેશો કે આ પ્રકારનું જન સમર્થન છે તે હાલ તમે જોઈ રહ્યા છો? જન સમર્થન આપ પણ જોઈ રહ્યા છો. ખૂબ સરસ જન સમર્થન મળી રહ્યું છે અને આજે આપ જોઈ રહ્યા છો કે બધી જ બહેનોના માથા ઉપર કેસરી કલરના સાફા છે અને કેસરીઓ ધારણ કરેલો છે અને 100% બહેનોને તો ઠીક છે, પણ પૂરા રાજકોટની લોકસભાના લોકોને પણ એટલી દ્રઢ વિશ્વાસ છે કે રૂપાલા સાહેબ 5 લાખ કરતા પણ વધારે લીડથી 100% જીતશે. ચોક્કસ તો રૂપાલા 5 લાખથી વધુ લીડથી જીતશે. શું કહેશો તમે? જરૂરથી જીતશે, કારણ કે સમગ્ર લોકસભા 10 અમે એમની સાથે છીએ. સમગ્ર મહિલા મોરચો એમની સાથે છે અને રાજકોટ મહિલા મોરચો ખૂબ જ સક્રિય છે. અમે એમની સાથે છીએ. જય જય શ્રી રામ. જય શ્રી રામના નારા લગાવવામાં આવી રહ્યા છે. બેન, શું કહેશો કે આ પ્રકારનું જન સમર્થન છે તે મળી રહ્યું છે? અત્યારે જોરદાર આટલી મોટી બહોળી સંખ્યામાં અહીંયા બધા ઉપસ્થિત થયા છે. ફૂલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ તો મહિલા મોરચો અત્યારે જોડાઈ ગયો છે બહોળી સંખ્યામાં. તમે જોઈ જ શકો છો આટલી મોટી ભીડ એકત્રિત અહીંયા થઈ છે રાજકોટ ખાતે. જય શ્રી રામ. ચોક્કસ જય શ્રી રામના નારા છે તે લગાવવામાં આવી રહ્યા છે. બેન, શું કહેશો કે આ પ્રકારનું જન સમર્થન જોવા મળી રહ્યું છે? અત્યારે બહોળી સંખ્યામાં બધા આવી રહ્યા છે બીજેપી માટે અને હું પણ એમાં જોડાયેલી છું અને સરસ રીતે બધું કર્યું છે. અમે રૂપાલા સાહેબ સાથે જ છીએ. હરેક રાજકોટની સનાતન ધર્મ સાથે જ છે.